હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। 31 માર્ચ જીતો દ્વારા અહિંસા રનનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે। 1500થી વધુ દોડવીરો અહિંસાનો સંદેશો આપશે। જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ સેન્ટર એટલે જીતોના 18મા સ્થાપના દિવસ નિમિત્તે આખા ભારતભરમાં તથા વિશ્વના સેંકડો દેશોમાં અહિંસા દોડનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજરોજ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સંબોધતા જીતો વડોદરા ચેપ્ટરના ચેરમેન કેતન મહેતાએ પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા જણાવ્યું હતું કે જીતો દ્વારા જૈન ધર્મ શાંતિ, કરુણા અને મૈત્રી ભાવના અને ગાંધીજીના અહિંસાનો સંદેશ દેશ અને દુનિયામાં ગુંજતો કરવા માટે અહિંસા દોડના કાર્યક્રમનું ભવ્યતાથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું। અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 1.25 લાખ લોકો અહિંસાનો સંદેશ લઈને દોડ્યા હતા, જેનો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તથા લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળેલ છે। આ દોડ ભારતમાં કયા સ્થાન ઉપર યોજાવાના છે તેના જવાબમાં કેતન મહેતાએ જણાવ્યું કે અમદાવાદ, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ, બેંગ્લોર, જયપુર, ભોપાલ, ઇન્દોર, લુધિયાણા, દિલ્હી સહિત 65 શહેરમાં દોડ યોજાશે તથા વિદેશમાં કેનેડા, દુબઈ, તાન્ઝાનિયા, ઓસ્ટ્રેલિયા, કેન્યા સહિત 9 દેશોમાં દોડ યોજાવાની છે। ભગવાન મહાવીરના 2550 વર્ષ નિમિત્તે જેમાં યોજાનાર આ અહિંસા દોડમાં વડોદરા મેરેથોન પોલીસ અધિકારી, કોર્પોરેશનના અધિકારીઓ, પત્રકારો, યુનિવર્સિટીના પદાધિકારીઓ, વિશ્વામિત્રી અભિયાન તેમજ ગુજરાત યુવા સાંસ્કૃતિક બોર્ડ તથા જેમાં મેરેથોન લવર્સ સહિત નાના મોટા સ્કૂલ કોલેજના યુવાન યુવતીઓ મોટી સંખ્યામાં જોડાશે। અહિંસા રન 2.0 દોડની જે ટી-શર્ટ તથા કિટનું નિર્દેશન પણ આપવામાં આવ્યું। આજના જીતો અહિંસા રન લોન્ચ કાર્યક્રમમાં વડોદરા મેરેથોન અને નવરત્ના યુનિવર્સિટીના ચેરપર્સન તેજલબેન અમીન, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ, પોખરાજ દોશી, પારસમલ જૈન, પ્રતિક ઉદાણી તથા જીતો મહિલા પાંખની બિજલ મહેતા, ઋષભ પાનપરિયા, हार्दिक गांधी सहित अनेक महानुभावों खास उपस्थित रहा। જેમની સ્થાપના પરમ પૂજ્ય આચાર્ય પ્રેઝન્ટ ડિગ્નિટરીઝ શ્રીમતી તેજલબેન અમીન, જેમની કોઈ વિશેષ ઓળખાણની જરૂર નથી કારણ કે વડોદરા ખાતે શ્લેષ અલંકાર છે। તો કેતનભાઈને હું વિનંતી કરીશ કે અહિંસા 2 આજે યોજાવાની છે એના અંગેની ડિટેલ માહિતી પત્રકાર એ માટે હું આમંત્રિત કરીશ અમારા જીતોના વડોદરા ચેપ્ટર એના ચેરમેન અને એમાઇન્સ બાયોટેક પ્રાઇવેટ લિમિટેડ કંપની કાર્યક્રમ છે જે અહિંસા રન 2 એક આપણે ગત વર્ષે એના સાક્ષી બન્યા। આ બેમાં શું વિશેષતા છે, કેવા પ્રકારની આખી યાત્રા થવાની છે, બચ્ચું હોય એનો જન્મ થાય તો એની માતા આ નવકાર મંત્રનું બહુ મોટું વિશેષ મહત્વ છે અને નવકાર મંત્ર કોઈ સાંપ્રદાયિક નથી। વિશ્વના તમામ આ જગતના તમામ ગુરુદેવ, ભગવંતો, આચાર્યો, ઉપાધ્યાય, સાધુ બધા લોકોને નમસ્કાર આ મંત્ર દ્વારા કરવામાં આવે છે। જનાબેનને વિનંતી કરીશ નવકાર મંત્ર ગાયે તવ જય ગાથા જન ગણ મન વિધાતા જય હે જય હે જય હે જય જય વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્ચલ જલધિ તરંગા તવ શુભ નામે જા जनगण मन अधिनायक जय हे भारत भारत। મને ખૂબ આનંદ છે કે ફરીવાર
જીતો ઓર્ગેનાઇઝેશન ઓલ ઇન્ડિયા બેસિસ ઉપર અહિંસા રન 2.0નું આયોજન કરી રહી છે. વડોદરામાં જીતોનું બ્રાન્ચ ચેરમેનશિપ શ્રી કેતનભાઈ મહેતા અને બીજલબેન મહેતા હેઠળ ખૂબ સુંદર રીતે ફરી આયોજન 31 માર્ચ સવારે યોજાનારી આ દોડ 3, 5 અને 10 કિલોમીટરની છે. મેરેથોનનો એક અનુભવની જોડે હું ખૂબ આનંદથી કહું છું કે જે જીતો રન છે એના ઉપર સગવડ સુવિધા રનર્સ માટેની ખૂબ સરસ રીતે નું આયોજન થાય છે અને સૌ વડોદરામાં આપણે બધા ભેગા થઈને મહાવીર ભગવાનનો જે શાંતિ અને મૈત્રીનો અને અહિંસાનો સંદેશો છે એ આપણે અપનાવીએ. અત્યારે દુનિયામાં ખૂબ જરૂર છે આની. અને www.ahimsarun.com પર જઈને રજિસ્ટર થઈએ અને ફરીથી આ રનને ખૂબ જ સુંદર રીતે આપણે પાર્ટિસિપેટ કરીએ. સૌપ્રથમ સર્વને પ્રણામ, નમસ્કાર. હું કેતન મહેતા, ચેરમેન જીતો વડોદરા. ખૂબ ખુશી અને ગર્વની સાથે કહું છું કે ભારતની અંદર જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જે નામાંકિત એક સંસ્થા છે અને જે જૈન ઉદ્યોગપતિ અને વ્યાપારીઓ દ્વારા સ્થાપિત આ સંસ્થા વિશ્વ કલ્યાણની સર્વ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેના માટેનું એક ઉત્તમ CSR કરતી આ સંસ્થા છે. ગત વર્ષે આ જ સમયે વર્લ્ડ રેકોર્ડ ઓફ ગિનેસ બુકમાં પોતાનું નામ સ્થાપિત કરી જીતોએ એક સાથે લગભગ 62 થી 65 સેન્ટરમાં અને 9 દેશોમાં 1.25 લાખથી વધુ દોડવીરોએ દોડી અને આ એક વર્લ્ડ રેકોર્ડની સ્થાપના કરી હતી. અને તેના ગતિવિધિના ભાગરૂપે આ જ વર્ષે આ જ તારીખે લગભગ 31 માર્ચ 2024 વડોદરા જીતો વડોદરા પોલો ગ્રાઉન્ડ ખાતે સવારના 6 વાગ્યેથી આ રનની શરૂઆત કરશે, જેમાં આ રનનું નામ આપવામાં આવ્યું છે અહિંસા રન 2. અને આ જ રીતે 31મી માર્ચે ભારતના 65 સેન્ટર એટલે કે 65 શહેરો, જેમાં તમામ મેટ્રો શહેરો અમદાવાદ, બોમ્બે, ચેન્નાઈ, બેંગ્લોર, જયપુર, કલકત્તા, ભોપાલ, ઇન્દોર તેમજ વિશ્વ 9 લાખથી વધુ લોકો દોડશે. અને અમારી આ આયોજનનો મુખ્ય સંદેશ છે ભગવાન મહાવીરનો પ્રેમ, કરુણા, શાંતિ નો જે સંદેશ છે અહિંસા એટલે કે જીવો અને જીવા દો, રન ફોર પીસ. અને તેના આ એક ડાયનેમિઝમ રૂપે જીતોએ આ આયોજન ગત વર્ષે કર્યું હતું, આ રીતે આ વર્ષે કરી રહી છે. અને વર્ષો વર્ષ એક અહિંસા રન લોકોને શાંતિનો સંદેશો, પ્રેમનો સંદેશો જે વિશ્વને ખૂબ જરૂર છે તેના માટે દર વર્ષે. અને આ દોડની અંદર વડોદરાના મોટા ઇન્ડસ્ટ્રીઝ, કોર્પોરેટ ગ્રુપ્સ, દોડવીર સંસ્થાઓ તેમજ કોર્પોરેશન, કલેક્ટર, પોલીસ કમિશનર અને પોલીસના અધિકારીઓ બધા જ ને અમે આમંત્રણ આપવાના છીએ. અને દર વખતે એવો અમારી જોડે એક એસોસિએટ્સ પાર્ટનર તરીકે જોડાય છે. અને વડોદરાના સારા ઓર્ગેનાઇઝેશન જેમ કે વડોદરા મેરેથોન, નવરચના યુનિવર્સિટી, રન ફોર ડીના, પેડલ ફોર ફાસ્ટલિંગ અને તેમજ તમામ જૈન સંસ્થાઓ અને અન્ય જૈનેતર સંસ્થાઓ પણ આમાં જોડાય અને અમારા આ પ્રયાસમાં ખૂબ જ સહકાર આપે છે. માટે દરેક મારા વડોદરાવાસીઓને વિનંતી છે કે વધુમાં વધુ મેક્ઝિમમ નાનાથી લઈ અને મોટી ઉંમરના સુધી આ દોડમાં જોડાય, આ રનમાં જોડાય અને એક વિશ્વ વિક્રમ જે ગયા વર્ષે સ્થાપિત કર્યો છે, વર્ષો વર્ષ આ જ સંખ્યા જળવાઈ રહે અને લોકોમાં એક ખેલદિલી, સ્પોર્ટ્સમેન સ્પિરિટ સાથે રન ફોર પીસનો સાચો સંદેશો મળે. બસ, થેન્ક યુ વેરી મચ. કેતન મહેતા. અને અમારી આ ઓનલાઈન રજિસ્ટ્રેશન છે www.ahimsarun.com, જેના ઉપર આપ જઈ આપનું રજિસ્ટ્રેશન કરાવી શકો છો. અને આ રનમાં જીતો દ્વારા ખૂબ જ સુંદર મજાના શિલ્ડ, ટ્રોફી, પ્રાઇઝ, ગુડી બેગ્સ જેમાં ટી-શર્ટ્સ, અન્ય વસ્તુઓ, હાઇડ્રેશનની વસ્તુઓ, રસ્તાની અંદર સુંદર મજાની વ્યવસ્થા. અને જે ગયા વખતે
દરેક લોકોનો અનુભવ ગૂગલ રિવ્યૂમાં પણ છે, તો આપ જોઈ શકો છો. અને દરેકને જોડાવા માટે ફરીથી મારી બે હાથ જોડી નમ્ર અપીલ કે આ દોડને ખૂબ સુંદર બનાવો.